મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને તમારા જે એગેન્સ્ટ ધ ઓડ્સ જે તમારું ચેપ્ટર હતું એગેન્સ્ટ ધ ઓડ યાની એનું શું મતલબ હતું એગેન્સ્ટ ધ ઓડનું ના પ્રતિકૂળતાની વિરુદ્ધમાં એના પહેલા ચેપ્ટરમાં આપણે જે 3 વિભાગ હતા એમાં પહેલાં આપણે જોયું હતું આ મિસ્ત્રી આપણે દશરથ માંઝી, પછી આપણે જોયું બીજામાં કે આપણે એગેન્સ્ટ ધ ઓડમાં બીજા જે ચેપ્ટર હતું એમાં આપણે જોયું પણ શું ના આપણે તાજનગર, એના પછી આપણે જોયું સીતાપુર લાઇટ્સ, આજે છેલ્લું જે એનું ભાગ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ આજે આપણે ત્યાં જોશું. તો ચલો આજે આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એ રીડ કરીએ છીએ. એ એગેન્સ્ટ ધ ઓડની ત્રીજું ભાગ છે જે આજે હું તમે લોકોને એક્સપ્લેન કરશું. તો in Kerala, the Palakkad district public library has been up and running since September 2013. એટલે કેરલા જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય ઊભું થયું છે અને એને 2013થી ચાલુ છે. It is a fine modern library, a center for information. તે માહિતી, જ્ઞાન, દાળપણ, સંસ્કૃતિ, પ્રવૃત્તિઓ, સંશોધન અને સધર્મ મેળવાનું કેન્દ્ર છે. But it is recently been in the news for different reasons. તે હમણાં કંઈક જુદા જ કારણસર સમાચારોમાં સ્થાન પામ્યું છે. A third of its 1,000 members are women. તેના હાજર સભ્યો પૈકી ત્રીજા ભાગ સ્ત્રીઓ છે. Supported by the shared space in library offered them, launched a women unit in February 2014. The unit got together to discuss methods of empowering women. પુસ્તકાલય તેમને આપેલી જગ્યામાં સ્ત્રીઓને ફેબ્રુઆરી 2014માં તેમને અલગ વિભાગ મળ્યો છે. આ વિભાગમાં તેઓ ભેગો થઈને આ સશક્તિકરણની જે છે પદ્ધતિનું કરવામાં આવે છે. મેડમ હળે વાત કરવાનું છે, મને નથી. તો દેખો જો બચ્ચો, હવે આપણે એના બીજું જે છે આપણે જોઈ લઈશું. ઠીક છે, એના પછી આપણે જોવું એના બીજા પેરાગ્રાફમાં ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્કેરિંગ. પુસ્તકાલય જે છે એ ફિલ્મ ઘરના અસ્ત્રશાસ્ત્રોનો જે છે એનું કામ કરે છે. વર્કશોપ ઇઝ હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. તેમાં જે છે પુસ્તકાલય છે એના પછી એના સાથે વર્કશોપ, બગીચાનો જે કામ છે, બાળ સંભાળ કે કલા અને સ્ત્રીઓ માટે કુટુંબના વહીવટ માટે, કાયદાસરના ઝઘડા અને જે નાનકડે પ્રશ્ન ઉકેલવા માટેની હોલ જે છે એ ખુલ્લા મૂક્યો છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી pointed out that through reading women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier time were disappearing and the present rural reading rooms were too often full of only male readers. હવે જો એમાં શું કહે છે, પુસ્તકાલયના મંત્રીએ નિર્દેશ કર્યો છે કે સ્ત્રીઓ વાંચન દ્વારા તેમની શક્તિઓનો જણી શકે છે અને એકતા સ્થાપી શકે છે. એવું પણ જોવા મળ્યું હતું કે પહેલાં જે જૂના સમયમાં પુસ્તકાલયો અદૃશ્ય થયા હતા અને ગ્રામ્ય વિસ્તારના વાંચન ખડોમત તો પુરુષથી જ ભરાયેલા હતા. It was noted the lending libraries earlier times residing the present rural reading rooms were the often full of the only male readers. The unit discussed of if the world
well-read women of Kerala continued to squander their hours in front of television. It would encourage a climate in which women are afraid to go out after dark. So the unit has formulated plans on opening separate reading rooms for women. अब देखो यहाँ पे શું કહેવા માંગે છે હવે આ કહેવા માંગે છે કે આ વિભાગે ચર્ચા કરી છે જો કેરળની વાંચનની શોખ ધરાવતી સ્ત્રીઓ તેમનો સમય ટીવી સામે વગાડવાનું ચાલુ રાખ્યું હોય તો એવું વાતાવરણ સર્જત કે જેમાં સંસ્થાઓ આધારમાં બહાર નીકળતા ડરક માટે આ વિભાગે જે સ્ત્રીઓ માટે અલગ વાંચન ખંડ કર્યો છે એટલે એ લોકોને સ્ત્રી માટે જે છે અલગ જ જે છે વાંચન કાર્ય જે છે એક રૂમ લાઇબ્રેરીને અલગ કરી દીધું હતું. Palakkad district library stand tall as an beacon and encourage women empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will be provided to women and strength they read make good use of these opportunities. હવે આ શું કહેવા માંગે છે અમે જોઈ લઈશું. આ કહે છે પલક્કડ જિલ્લા પુસ્તકાલય વર્ગો કે ક્લબો વર્કશોપ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રીઓને હિંમત આપવામાં અગ્રેસર છે અને તેની વણી તમને સ્ત્રીઓને આ તકોમાં લાભ લેવાની શક્તિ આપનારા પ્રેરણાદાયી પુસ્તક પણ ધરાવે છે. સમજાણું તો આ છે એનું ગ્લોઝરી વર્ડ્સ જે છે એ જોઈ લેશું ને રેસિડેન્ટલનું મિનિંગ શું થાય છે? રેસિડેન્ટલનું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ થાય છે રેઝિડાઇંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ એટલે કે રહેવાસી. રેસિડેન્ટલ એટલે રહેવાસી. એના પછી છે લોબિડ યાની ઇંગ્લિશ મિનિંગ થાય છે જોઈન્ટ હેન્ડ્સ ટુ ઇન્ફ્લુએન્સ ગવર્મેન્ટ એટલે કે અનુકૂળ નિર્ણય લેવામાં સરકારી અધિકારીઓ ઉપર દબાણ લાવવા એકઠા થઈ રજૂઆત કરવી. એના પછી છે ડિમાન્ડ અ સ્ટ્રોંગ નીડ એટલે માંગણી. એના પછી છે પુલ્ડ ઇન એટલે એકઠા કર્યા એટલે ફંડ ઉપાડવ્યું. પુલ્ડ ઇન એટલે કલેક્ટેડ એન્ડ ગેધર્ડ. બર્નિંગ ડિઝાયરનું શું મતલબ થાય છે ને તીવ્ર ઈચ્છા એટલે સ્ટ્રોંગ વિશ. કન્ટ્રીબ્યુટ એના મતલબ છે ટુ ગીવ ટુ કોમન ફંડ એટલે જનરલ ફંડમાં ફાળો આપવો. એના પછી છે કેપેસિટી એટલે એબિલિટી એટલે યોગ્યતા. એના પછી છે ડોનેટ એટલે ટુ ગીવ સમથિંગ ટુ હેલ્પ અ પર્સન ઓર ઓર્ગેનાઇઝેશન એટલે કોઈક વ્યક્તિ કે સંસ્થાનો આર્થિક મદદ કરવી. એના પછી છે ફોર્મરનું મતલબ શું થાય છે? પ્રેડિઝિયર એટલે પૂર્વ યા અગાઉનું. એના પછી છે સરપંચ એટલે ધ હેડ ઓફ ધ વિલેજ જે ગામડાનું મુખ્ય હોય એને કહેવાય એટલે ગ્રામ પંચાયતનો વડો જે મોટું હોય એને. એના પછી છે નીડ એટલે રિક્વાયર એટલે જરૂરિયાત. એના પછી છે રાઇઝ એટલે ઇન્ક્રીઝ એટલે વધારવું. એના પછી છે ડેન્સિટી એટલે ફેટ ને લક એટલે વધારવું. ભાગ્ય કે નસીબ. એના પછી છે રેઝોલ્યુશનનું મતલબ શું થાય છે? એન ઓફિશિયલ ડિસિઝન એટલે ઠરાવ કોઈ બાબતનો જવાબ કે ઉકેલ. એના પછી છે પાવર એટલે એબિલિટી ટુ કંટ્રોલ પીપલ એટલે લોકોને વશમાં રાખવાની શક્તિ. એના પછી છે એન્ટરપ્રાઇઝ આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ એટલે ધંધાકીય સંસ્થા. એના પછી છે પેનલ આ ગ્રુપ ઓફ પીપલ હુ આન્સર ક્વેશ્ચન જવાબ આપનાર વ્યક્તિઓનું ગ્રુપ. એના પછી છે પ્રોવાઇડ એટલે ટુ હેઝ અ પાર્ટ ઓફ સમથિંગ પૂરું પાડવું. એના પછી છે ફર્જ એટલે કંઈક સર્જું. એના પછી છે બેનિફિટ યાની પ્રોફિટ યાની એડવાન્ટેજ એટલે લાભ. એના પછી છે ઇન્વોલ્ટેડ ટુ હેવ એઝ એ પાર્ટ ઓફ સમથિંગ એટલે કોઈક બાબતમાં જોડાવવું. એના પછી છે વિનેત યાની બિલો અને અંડર એટલે નીચે. એના પછી છે સ્કોર્ચિંગ બર્નિંગ એટલે ગરમી. એના પછી છે સ્ટડી એટલે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી એટલે તંદુરસ્ત અને મજબૂત. એના પછી છે
રિક્રુએટેડ એના પછી છે હાયર્ડ એટલે ભરતી કરવી, એના પછી છે રેફરન્સ એટલે સોર્સ એટલે સંદર્ભ, એના પછી છે રિસેન્ટલી એટલે તાજેતરમાં, એના પછી છે શેર એટલે પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, આપ લે કરવી, એના પછી છે લોન્ચ એટલે સ્ટાર્ટ આ યુનિટ એટલે યુનિટ શરૂ કરવું, એના પછી છે એમ્પાવર ટુ ગીવ પાવર ટુ એટલે સશક્તિકરણ કરવું, એના પછી છે ટુ કાઉન્સેલ એટલે એડવાઇસ ગિવન કોઈને આપેલી સલાહ, ડિસ્ક્રીટ નોટ લાઇકલી ટુ બી સીન ઓર નોટિસેડ એટલે લગભગ ને ન દેખાવું, એના પછી છે ડિસ્પ્યુટ આ ક્વારલ એટલે ઝઘડો, એના પછી છે પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, એના પછી છે લેન્ડિંગ એટલે ઇશ્યુઇંગ એટલે આપવું, એના પછી છે સ્ક્વાન્ડર વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર, એના પછી છે મતલબ મૂર્ખામય ભરી બાતોમાં સમય વગાડવો, એના પછી છે ક્લાઇમેટ એટલે હવામાન, એના પછી છે ફોર્મ્યુલેટ એટલે સવાન પ્રયત્નથી સજડવું, એના પછી છે બીકોન એટલે કોઈક વ્યક્તિ વા વસ્તુ જે બીજાને માર્ગદર્શન આપે કે આશા જન્માવે, એના પછી છે રૂરલ યાની ગ્રામ્ય. તો આજે છોકરાઓ હું તમે લોકોને ગ્લોઝરી વર્ડ્સ કરાવ્યું છે. આ હોમવર્કમાં મને તમે લોકોને 2 ટાઈમ જે છે બતાવવાનું રહેશે. 2 ટાઈમ તમે જે છે આ મને બતાવજો. એના પછી હોમવર્કમાં આજે આપણે એનું શોર્ટ નોટ જે છે પલક્કડ લાઇબ્રેરીનું એ આપણે આજે જોઈ લઈશું. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ જોઈ લઈશું. પણ એના હું તમે લોકોને PDF મોકલી દઈશું જેમાંથી તમે લખવાનું રહેશે. હું તમે લોકોને આજે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે નાનકડું કરીને શોર્ટ નોટ સમજાવી દઉં. એસ્ટાબ્લિશ ધ સેન્ટર ફોર વેરિયસ એક્ટિવિટીઝ, વુમેન્સ યુનિટ સોલ્વ ફોર સેફ વેન્યુ ફોર વુમેન્સ, અ બીકોન વુમેન્સ એન્ડ એમ્પાવરમેન્ટ. એ ક્યારે સ્થાપના થયું હતું? સેન્ટર કેનું હતું? વુમેન્સ યુનિટ કેવું હતું? હોલ્સ કેવું હતું? સેફ કેવું હતું? વુમેન્સ એમ્પાવરમેન્ટના કેવા હતા? તો એમાં આન્સર આવશે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી started in September 2013. It is a fine modern library. It is a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. It has a special women unit where women get together to discuss methods comparing them. It has various halls for various purposes. The library stands tall as high beacon to encourage women empowerment and provide strength to use to available opportunities. તો પહેલાં તો આ પલક્કડ લાઇબ્રેરી ક્યાં હતા અને એના પછી એ પલક્કડ લાઇબ્રેરીમાં શું સુવિધા હતા, એમાં એ વુમેન એમ્પાવરમેન્ટનું કેટલું પ્રાયોરિટી આપતો હતો, બધા માટે બતાવ્યું છે. તો આ જે છોકરાઓ તમને લોકોને પલક્કડ લાઇબ્રેરીનું હું PDF મોકલું એ તમે લોકોને મને દેખાવામાં રહેશે હોમવર્કમાં. એના આધારે ગ્લોસરી વર્ડ્સ. હવે જે છે જો આઈ ફીલ તમે જોઈ શકો છો. આઈ ફીલ મને લાગે છે કે વોટ ઇઝ ગ્રેટ અબાઉટ ધ પીપલ ઓફ તાજનગર. તાજનગરના લોકોની મહાનતા કઈ છે ને બીજા છે વોટ વિલ બી ક્વોલિટીઝ ઓફ ધ પીપલ ઓફ ધીસ પ્લેસીસ. આ લોકોના ગુણો ક્યાં હશે? અંડરલાઇન ધ સેન્ટેન્સ શોઈંગ ધ સેન્ટેન્સ લાઈફ સેન્ટિમેન્ટ્સ ઓફ ધીસ પીપલ. આ લોકોના વિધાનો દર્શાવતા વાક્યો નીચે લીટી દોડો. જાતે ટેક્સ્ટમાં કરવું. આ તમે લોકોને જાતે કરવાનું રહેશે કેમ કે આ ચેપ્ટર તમે લોકોને હું એક્સપ્લેન કરી દીધું છે. એટલે આ તમે લોકોને જાતે પોતાની મત વ્યક્ત કરો છો એવી રીતે લખવાનું રહેશે. તમે શું ફીલ કરો છો એ લોકોના માટે. એટલે વોટ ડીડ યુ ફીલ વેન યુ રીડ ધ અંડરલાઇન્ડ સેન્ટેન્સ દેટ વુડ યુ હેવ બીન વેન ધ સિટીઝન દેટ ધ વિલેજ. જ્યારે તમે લીટીઓ દાળેલો વાક્યો વાંચતા હતા ત્યારે તમને કેવી લાગણીઓ થઈ હતી? જે તમે ગામડામાં વર્ણી હોત એમ તમે શું કર્યું હોત? તમારા ગામડામાં આવું કંઈ થતું તો તમને શું થત? એ તમે લોકોને જે છે એ જાણવાનું રહેશે. ઠીક છે. હવે જો અમે
જાણીએ છીએ વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે in the group of the words, two words are entire synonyms. ઠીક છે. હવે જે એન્ટાયર સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, એનું સર્કલ કરવાનું છે. સિનોનિમ્સ એટલે સમાનાર્થી, એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. જો આ જે વોકેબ્યુલરી દીધું છે તમે લોકોને ફર્સ્ટનું V.1 આ તમે લોકોને કરવાનું રહેશે. In the group of four words, two words are entire synonyms or antonyms. Circle these words, the circle if they are synonyms as if they are antonyms. જે વિરુદ્ધાર્થી હોય એમાં એ દીધું છે એમાં સર્કલ કરવાનું. જે સિનોનિમ્સ હોય જેમ કે સપોઝ સમજ લો ડેસ્ટિની છે, ડેસ્ટિની ને જે છે એનું સિનોનિમ્સ છે આ લાઇનમાં એટલે ફેટ, FATE ફેટ એટલે સિનોનિમ આવશે એટલે એસમાં સર્કલ કરવાનું રહેશે. જેમાં તમને સિનોનિમ્સ ન દેખાય એન્ટોનિમ્સ હોય એટલે વિરુદ્ધાર્થી હોય, સમાનાર્થી ન હોય ત્યારે તમને એમાં સર્કલ કરવાનું રહેશે. માનો રૂરલ. રૂરલ એટલે શું છે? રૂરલનું ઓપોઝિટ મિનિંગ થાય છે અર્બન એટલે એન્ટોનિમ્સ એટલે ગ્રામ્ય એટલે શહેર એટલે એમાં આવશે એન્ટોનિમ્સ એટલે એમાં સર્કલ કરવાનું રહેશે. થર્ડમાં છે સ્ટડી. સ્ટડી એટલે સ્ટ્રોંગ, શક્તિશાળી તો આ સિનોનિમ્સ છે એટલે એસ. ફોર્થમાં છે ડિઝાયર. ડિઝાયર એટલે વિશ આ બી સિનોનિમ છે. એમાં વિશમાં તમને સર્કલ કરવાનું રહેશે, એના પછી એસમાં સર્કલ કરવાનું રહેશે. ચીફ. ચીફ એટલે સસ્તું એટલે એના ઓપોઝિટ મિનિંગ થાય કોસ્ટલી. કોસ્ટલી એટલે એન્ટોનિમ્સ એટલે કોસ્ટલીમાં સર્કલ કરવાનું રહેશે, એના પછી એમાં સર્કલ કરવાનું રહેશે. બેનિફિટ. બેનિફિટ એટલે પ્રોફિટ એની લાભ અને એના ડિસએડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ યાની નુકસાન એટલે એના એટલે એન્ટોનિમ્સ એટલે ડિસએડવાન્ટેજમાં સર્કલ ને એમાં સર્કલ. પછી છે રેઝોલ્યુશન. રેઝોલ્યુશન છે ને ડિટર્મિનેશન્સ એટલે ડિસિઝન બે જ આવે બેમાં સર્કલ કરજો, પછી એસમાં સર્કલ કરજો. એના પછી છે ક્યુરિયસ. ક્યુરિયસ એટલે એના વિરુદ્ધાર્થી થાય ઇનક્યુરિયસ એટલે આ છે એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી. એના પછી એ ઇનક્યુરિયસમાં સર્કલ કરીને પછી એમાં સર્કલ કરજો. પછી છે ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે ચાન્સ એટલે એ સિનોનિમ્સ છે સમાનાર્થી એટલે એસમાં સર્કલ કરજો અને ચાન્સમાં પણ સર્કલ કરજો. સમજાણું હું શું કહેવા માગું છું? પહેલામાં સિનોનિમ્સ આવશે ને ફેટમાં સર્કલ, એસમાં સર્કલ. બીજુંમાં અર્બન આવશે, અર્બનમાં સર્કલ, એમાં સર્કલ. ત્રીજુંમાં સ્ટડીમાં સર્કલ, સ્ટ્રોંગમાં સર્કલ, એસમાં સર્કલ. ચોથુંમાં ડિઝાયરમાં સર્કલ, વિશમાં સર્કલ, એસમાં સર્કલ. પાંચમુંમાં ચીપમાં સર્કલ, કોસ્ટલીમાં સર્કલ, એમાં સર્કલ. છઠ્ઠુંમાં બેનિફિટમાં સર્કલ, ડિસએડવાન્ટેજમાં સર્કલ એન્ડ એમાં સર્કલ. સેવન્થમાં ડિટર્મિનેશનમાં, ડિસિઝનમાં સર્કલ, એસમાં સર્કલ. આઠમુંમાં ક્યુરિયસમાં સર્કલ, ઇનક્યુરિયસમાં સર્કલ ને એમાં સર્કલ. નવમુંમાં ઓપોર્ચ્યુનિટી છે એટલે ચાન્સમાં સર્કલ ને એસમાં સર્કલ. સમજાણું બધાને? એવી રીતે તમે લોકોને હોમવર્ક કરીને બતાવવાનું રહેશે. ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ કરેક્ટ ફ્રોમ ધ વર્ડ ઇન બોલ્ડ પોઈન્ટ. ડાર્ક લખાયેલા શબ્દોમાં સાચા રૂપ વડે ખાલી જગ્યા પૂરો. સેમ્પલ. ડિસાઇડ. સેમ્પલ છે એટલે ડિસાઇડ. વી મસ્ટ કમ. વી મસ્ટ કમ. ડિસાઇડ છે એટલે શું આવશે? અહીંયા ડિસિઝન. વેરી સુન એઝ રનિંગ ઓન ટાઈમ. વી મે ડિઝર્વડલી. એના પછી આપણે કરવાનું રહે છે ઇનડિસિસિવ. ઠીક છે? એનું આપણે જગા ભરવાનું છે. એના આપણે જગા ભરીને પાછું લખવાનું રહેશે. હવે જો એમાં છે ડિસાઇડ કરવાનું છે. વી મસ્ટ કમ ટુ ડિસાઇડ વેરી સૂન. એમાં ડિસિઝન છે, એમાં ડિસાઇડ. ડાયબર્સલે છે, એમાં ડિસિઝ. પછી ઇનડિસિસિવ. હી ઇઝ વેરી ઇનડિસિસાઇવ. એટલે આ બધાનું 3 ફોર્મ એમાં દીધેલું છે સેમ્પલના તોડ પર. હવે પહેલાંનું જો
રિસાઇડ એટલે મિસ્ટર પીજી પાઠક ઇઝ એ રેસિડેન્ટલ ઓફ શાસ્ત્રીનગર એરિયા. પહેલામાં ઓપ્શનમાં આવશે રેસિડેન્ટલ, બીજામાં ઓપ્શનમાં આવશે રેસિડેન્સ, ત્રીજામાં આવશે રેસિડેન્ટલ. પહેલામાં રેસિડેન્ટલ, બીજામાં રેસિડેન્સ અને ત્રીજામાં રેસિડેન્ટલ. પહેલા બ્લેન્ક્સમાં. બીજા બ્લેન્ક્સમાં પહેલામાં આવશે સ્ટ્રેથેન, બીજા બ્લેન્ક્સમાં આવશે સ્ટ્રેન્થ ને ત્રીજા બ્લેન્કમાં આવશે સ્ટ્રોંગ. ચોથામાં પહેલા બ્લેન્ક્સમાં આવશે કોન્સ્ટ્રક્ટર, બીજા બ્લેન્ક્સમાં આવશે કોન્સ્ટ્રક્ટિવ ને ત્રીજા બ્લેન્ક્સમાં આવશે કોન્સ્ટ્રક્શન. ચોથામાં પહેલા બ્લેન્ક્સમાં આવશે પાવર, બીજા બ્લેન્ક્સમાં આવશે પાવરફુલ ને ત્રીજા બ્લેન્ક્સમાં આવશે એમ્પાવર. સમજાણું? પહેલાં એકવાર પછી કહી દઉં. આ સેમ્પલ પ્રમાણે તમને ઉપર એક સેમ્પલ દીધું છે 3.2માં. એમાં 1નું એક બ્લેન્ક્સ છે. જે બ્લેન્ક્સમાં 1નું પહેલા બ્લેન્ક્સમાં આવશે રેસિડેન્ટલ, બીજામાં આવશે રેસિડેન્સ, ત્રીજામાં આવશે રેસિડેન્ટલ. બ્લેન્કમાં બીજું બ્લેન્ક જે છે, બીજું બ્લેન્કનું પહેલાંમાં આવશે સ્ટ્રેથેન, પછી સ્ટ્રેન્થ, પછી સ્ટ્રોંગ. ત્રીજામાં આવશે કોન્સ્ટ્રક્શન, એ કોન્સ્ટ્રક્ટર, કોન્સ્ટ્રક્ટિવ એન્ડ કોન્સ્ટ્રક્શન. કોન્સ્ટ્રક્ટર, કોન્સ્ટ્રક્ટિવ એન્ડ કોન્સ્ટ્રક્શન. ચોથામાં આવશે પાવર, પાવરફુલ એન્ડ એમ્પાવર. તો આ જે છે આ તમે લોકોને જે છે કરવાનું રહેશે હોમવર્કમાં. આટલું આજે જે તમે લોકોને સમજાવ્યું. તો આજનું લેક્ચર જે છે અહીંયા જ ખતમ થાય છે. એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે V.3, V.4, V.5 એન્ડ ઓલ કમ્પેરિઝન ક્વેશ્ચન આન્સર બધું જ કરશું. તો આના હું તમે લોકોને જે છે પલક્કડ લાઇબ્રેરી જે શોર્ટ નોટ તમને હોમવર્કમાં આપ્યા છે એ પણ કરવાનું છે. ગ્લોઝારી વર્ડ્સ 2 ટાઈમ કરવાનું છે CWમાં. ને એના પછી આજે જો વોકેબ્યુલરી ડિસ્કસ કર્યું V.1 V.2 આ તમે લોકોના હોમવર્કમાં CWમાં કરવાનું રહેશે 2 બાર. એક બાર પાકા ચોપડામાં, એક બાર તમે લોકો ડબબુકમાં. તો કરીને હોમવર્કમાં મને બતાવવાનું રહેશે. તમને કંઈ તકલીફ થાય બેટા મને પર્સનલી મેસેજ કરજો, કોલ કરજો. ઓકે? તો આજના લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું બીજું જે ક્વેશ્ચન આન્સર છે એ જોશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે હોમ.